ઊભા રહો. શું તમે પણ દાન કરીને પુણ્ય કમાવવા માંગો છો? સાવધાન, કારણ કે તમારી એક ભૂલ તમને પુણ્યને બદલે પાપના ભાગીદાર બનાવી શકે છે. શાસ્ત્રોમાં લખેલી આ 5 વાતો જાણી લો, નહીતર પસ્તાવાનો પાર નહીં રહે. નંબર 1. પરિવારને રડાવીને દાન. જો તમારા મા-બાપ કે પત્ની બાળકો જરૂરિયાતમાં હોય અને તમે બહાર મહાત્મા બનવા ફરો છો, તો એ દાન સીધું નરકનો રસ્તો બતાવે છે. નંબર 2. દેવું કરીને દાન. પોતાની પાસે ખાવાના ફાંફા હોય અને દુનિયાને બતાવવા દાન કરો તો ગરીબી તમારા ઘરનો રસ્તો ક્યારેય નહીં છોડે. જો તમે પણ તમારા પરિવારને દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરતા હો, તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જોઈએ કેટલા લોકો પોતાના પરિવારને પ્રેમ કરે છે. નંબર 3. અહંકારનું દાન. મેં આટલું આપ્યું, એવો અહંકાર આવ્યો એટલે તમારું દાન શૂન્ય થઈ ગયું. નંબર 4. આવકનો 10મો ભાગ. શાસ્ત્રો કહે છે કે તમારી મહેનતની કમાણીનો 10મો ભાગ જ દાનમાં આપવો જોઈએ. બધું જ લૂંટાવી દેવું એ મૂર્ખામી છે. આ વિડિયો અત્યારે જ એવા વ્યક્તિને શેર કરો જે બહુ દેખાડો કરે છે, અથવા તેને શેર કરો જેને તમે સાચો રસ્તો બતાવવા માંગો છો. તમારો એક શેર કોઈની જિંદગી બચાવી શકે છે. સૌથી મહત્વનું, નંબર 5. કુપાત્રને દાન. કોઈ વ્યસની કે આળસુને દાન આપીને તમે પાપમાં ભાગીદાર બનો છો. હંમેશા સાચા જરૂરિયાતમંદને જ શોધો. હવે એક સવાલ, તમારા મતે સૌથી મોટું દાન કયું છે? રક્તદાન, અન્નદાન કે વિદ્યાદાન? તમારો જવાબ કોમેન્ટમાં લખો. હું દરેક કોમેન્ટ વાંચીશ. જય માતાજી.